પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ચાણસ્મા તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો। સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે જ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે। ત્યાં ચૂંટણીમાં પોતાના તરફથી મતદાન થાય તેવા પ્રયાસો પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે બંને પક્ષના ઉમેદવાર દ્વારા અત્યારે સમગ્ર પાટણ લોકસભા બેઠકના વિસ્તારોના ગામડાઓમાં જઈ મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આજ રોજ પાટણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા ચાણસ્મા તાલુકાના ગામડાઓની મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો। આજ રોજ પાટણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા વહેલી સવારે ચાણસ્મા તાલુકાના ધીણોજ રેલવેપુરા ગામે સભા સંબોધી હતી। ત્યારબાદ તાલુકાના પલાસર ગામે સભા સંબોધ્યા બાદ સુણસર ગામે સામાજિક પ્રસંગમાં હાજરી આપી ઝીલિયા ગામે પણ ગ્રામજનોની હાજરીમાં સભા સંબોધી હતી। ત્યારબાદ સમગ્ર તાલુકાના પ્રવાસ કરી કાર્યક્રમ યોજ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભરતસિંહ ડાભી દ્વારા કોંગ્રેસ સરકારને હાથ લીધી હતી, તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા વિકાસની ગાથા મતદારો સમક્ષ મૂકી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ભાવેશભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, મુકેશભાઈ દાડી, કિરણભાઈ જાની, બાબુભાઈ નરેશ પરમાર પટેલ, મનોજભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। રાજેશભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24। ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય ભાવેશભાઈ, ચાણસ્મા વિધાનસભાના પ્રભારી આદરણીય પ્રકાશભાઈ પટેલ, મુકેશભાઈ, ભાવિકભાઈ, દીપકભાઈ, ગામના સરપંચ આદરણીય નટુભાઈ, વિનયસિંહ બાપુ, રાજ પર વિરાજમાન સૌ સન્માનીય આગેવાનો, ગામના પૂજ્ય વડીલો, યુવાન મિત્રો, માતાઓ, મિત્રો, 2024ની આ લોકસભાની ચૂંટણી એ ગુજરાત માટે ગૌરવરૂપ બનવાની છે અને દેશ માટે એક ઇતિહાસ બનવાનો છે। ઇતિહાસ એટલા માટે મિત્રો કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ હેટ્રિક સાથે આ દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યા હતા એ વચનોનું અક્ષરશઃ પાલન કર્યું। મિત્રો, કાશ્મીરની 370ની કલમ હટાવવાની વાત, કાશ્મીરના મુખ્યમંત્રી નહીં, એ વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન, એક દેશ બે વડાપ્રધાન બે સંવિધાન, આ જે વિસંગતતા હતી અને 370ની કલમથી જે વિશિષ્ટ દરજ્જો મળતો હતો, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે લોકસભામાં એ ઠરાવ આવ્યો મિત્રો, ત્યારે 370 મત પડ્યા અને 370ની કલમ દૂર કરવા માટે એક મત તમે અહીંથી પાટણથી દિલ્હી કમળ મોકલ્યું હતું, ભરતસિંહ ડાભીનો પણ એવો એક મત હતો। એ ક્ષણ મારા માટે ગૌરવપૂર્ણ હતી અને પાટણની જનતા માટે પણ એ ગૌરવરૂપ ક્ષણ હતી મિત્રો। બીજી વાત કરું મિત્રો, 1952ની ભારતીય જનતા પાર્ટી અને હાલની ભારતીય જનતા પાર્ટીએ કહેલું કે અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું। કોંગ્રેસવાળા કહેતા કે રામ મંદિર બનાવેંગે લેકિન તારીખ નહીં બતાવી। આપણા મોદી સાહેબે 22 જાન્યુઆરી તારીખે બતાવી, રામ મંદિરે બતાવ્યું અને રામલલ્લાના આસ્થા ટ્રેન દ્વારા બધાના દર્શન પણ કરાયા। બીજી વાત મિત્રો, CAAનો કાયદો વર્ષોથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી જે હિન્દુ શરણાર્થીઓ ભારતમાં આવેલા વર્ષોથી દેશો, એ લોકોના આજે પણ નાગરિકત્વ મળ્યું નથી। એ નાગરિકત્વ આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે। મિત્રો, નરેન્દ્રભાઈએ શું શાસનની ગુજરાતમાં શરૂઆત કરી એની વાત કરું તો, જ્યારે એમને ગુજરાતની ગાદી સંભાળી ત્યારે ઉત્તર ગુજરાત સૂકું ભટ્ટ બનવા જઈ રહ્યું હતું પાણીના પ્રશ્ને। નરેન્દ્રભાઈ જેવા મુખ્યમંત્રી બન્યા તો એમને 6000 કરોડની સુફલામ યોજના પાણી માટે મંજૂર કરી અને મિત્રો 156 સીટો સાથે આપણે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં। એ સરકારે તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં સુફલામથી પાણીની પાઇપલાઇનથી ઉત્તર ગુજરાતના તળાવો ભરવા માટે 3000 કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે।
આમ અનેક કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યા છે મિત્રો. વિકાસની વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની એક લાઈન હતી, તો ભારતીય જનતા પાર્ટીએ 2 લાઈન કરી, 2 લાઈનમાંથી 4 લાઈન અને 4 લાઈનમાંથી 6 લાઈન. આમ તો મિત્રો ભારતીય જનતા પાર્ટીએ લોક કલ્યાણના કામોનું આંદોલન ચલાવ્યું છે. પછી આંદોલનનું સ્વરૂપ કૃષિ રથ હોય, કન્યા કેળવી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, 18,000 ગામડાઓમાં 24 કલાકની વીજળી પૂરી પાડતી જ્યોતિગ્રામ યોજના હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, 108 મોબાઈલ સેવા હોય અને તાજેતરમાં ભારત સરકારની વિકસિત ભારત સંકલ્પ યાત્રા 17 પ્રકારની યોજનાઓનો ઘેર અમલ કરવા માટે અમારા સન્માનીય ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ લઈ ગામે ગામ ફરી અને લોકોનો લાભ આપવાનું કામ કરીશું. તો વિશ્વની મોટામાં મોટી પાર્ટીએ આ બીજી વખત મારામાં વિશ્વાસ મૂકી અને મને આ ટિકિટની ફાળવણી કરી છે. આમ તો મિત્રો સતત આ 5મી ટિકિટ છે. 5 વખત ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે. પહેલી વિધાનસભાની ટિકિટ આપી, એમાં જે મત મળ્યા એનાથી બીજી વિધાનસભામાં વધુ મત મળ્યા, બીજી વિધાનસભામાં જે મત મળ્યા એનાથી ત્રીજી વિધાનસભામાં વધુ મત મળ્યા અને ચોથી લોકસભા. એ લોકસભામાં તો તમે બધા ઇતિહાસ બનાવ્યો. ઇતિહાસ એવો મિત્રો કે આજ સુધીની પાટણ લોકસભાની જેટલી ચૂંટણીઓ થઈ એમાં કોઈ ઉમેદવાર 2 લાખ મતે જીત્યો નથી મિત્રો. તમે મને 2 લાખ મતો જીતાડ્યો. આ વખત પણ જ્યારથી મારી ટિકિટ ડિક્લેર થઈ, ગામે ગામ ભારતીય જનતા પાર્ટીના સંગઠને પ્રવાસ કાર્યક્રમ બનાવી, ગામે ગામ જ્યારે લોકો વચ્ચે જોવાનું થશે, શક્તિ કેન્દ્રોની મિટિંગ હોય, કાર્યકર્તાઓની મિટિંગ હોય, સમાજ જીવનમાં બદલાવ લાવતા પ્રસંગોમાં જવાનું થયું અને પ્રજાનો જે ઉત્સાહ છે અનેરો, તો ઢોલ નગારા સાથે સ્વાગત કરી, તલવાર સાફો બંધાવ્યો, નદીઓ બેસાડ્યો, ફૂલા અને પ્રજાનો એટલો ઉત્સાહ છે. એના ઉપરથી હું કહી શકું મિત્રો કે આ વખત પણ આપણો વિજય 5 થી 7 લાખ મતે વિજય થવાનો છે. તમે મિત્રો મને સંસદ સભ્ય બનાવો છો. સંસદ સભ્યનું પદ પણ જાહેર જીવનના મૂલ્યો સાચવી કામ કરીશું. કોઈને લડવાનું કામ કર્યું નથી, કોઈને ઝઘડાવાનું કામ કર્યું નથી. જે કોઈ મારા જોડે આવ્યું હોય એને પત્ર લેવો હોય તો પત્ર આપ્યો છે. દર મંગળવારે ગાંધીનગર મળી અને સરકારમાં રજૂઆત કરીને કામનો નિકાલ કરવામાં પણ કામ કરીશું. મિત્રો મારા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન પણ ઉત્તર ગુજરાત 3 જિલ્લાની શિક્ષણ હતી, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા. આ 3 જિલ્લામાં વિકાસનો અનેક કાર્યો કર્યા. भारत माता की जय जय श्री राम, जय जय श्री राम. પાટણ લોકસભાના ઉમેદવાર માનનીય ભરતસિંહ ડાભી સાહેબ, જિલ્લા ભાજપના મહામંત્રી ભાવેશભાઈ, પ્રદેશ ભાજપ પક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી વિનયસિંહ, ગામના સરપંચ શ્રી નટુભાઈ, ભાવિકભાઈ, દીપકભાઈ, કિરણભાઈ, મહેશભાઈ તેમજ ગામના સૌ વડીલો, માતાઓ, બહેનો. વિકાસની વાત તો લગભગ આપણે બધાએ અનુભવી છે અને વાસ્તવિક રીતે વિકાસ શું કહેવાય એવું આપણને બધાને અહેસાસ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરાવ્યો. પરંતુ ભરતસિંહ પણ વિકાસની વાત કરશે, ભાવેશભાઈ પણ વિકાસની વાત કરશે, પરંતુ હું માત્ર ને માત્ર આપણા આરાધ્ય દેવ એવા પ્રભુ શ્રી રામના જે વર્ષોથી આપણે લગભગ 550 વર્ષથી આપણે જે આરાધ્ય દેવના મંદિર માટે આપણો હિન્દુ સમાજ જે લડત આપી રહ્યો હતો ને એમાં પણ લગભગ 4.5 થી 5 લાખ આપણા હિન્દુઓની આપણે ત્યાં ભોગ આપ્યો હતો. એવા આરાધ્ય દેવનું મંદિર એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું અને એ પણ 24/1 આપણે બધાએ નજર સમક્ષ ટીવી ઉપર નિહાળ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો. વધુમાં આસ્થા ટ્રેન દ્વારા લગભગ 1300 જેટલા પાટણ જિલ્લાના આપણા રામ ભક્તો દર્શનાર્થે જઈ આવ્યા છે
વધુમાં પણ આ જ્યારે ચૂંટણી પતશે ત્યારે પણ આપણે આસ્થા ટ્રેન ચાલુ રાખી અને બધા રામ ભક્તોના દર્શન થાય એવું કરીશું. બાકીના વિષયોની ઘણી બધી ચર્ચા હોય, એમાં વિરોધ પણ હોઈ શકે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ જે આપણા આરાધ્ય દેવ માટે જે અડચણ ઊભી કરી હતી એ આપના સમક્ષ કહેવી જરૂરી છે. 1990 અને 92માં આપણે કાર સેવા કરી એ દરમિયાન આપણા હજારો કાર્યકરોને મોતને ઘાટ ઉતારવા વાળી આ કોંગ્રેસ સરકાર એ ખરેખર જ્યારે પણ રામ મંદિરનો વિષય આવ્યો, ગઈ લોકસભા વખતે પણ આ વિષય આવ્યો હતો, ત્યારે કપિલ સિબ્બલ કોર્ટમાં એવું એફિડેવિટ રજૂ કરે કે આનો નિર્ણય તમે ના આપો અને આ નિર્ણય આપશો તો મોટું ધ્રુવીકરણ થશે. આવા એમના વિચારો એ સાથે જ્યારે રામ સેતુનો મુદ્દો આવ્યો હતો ત્યારે પણ એમણે એફિડેવિટ આપ્યું હતું. અને રામને કાલ્પનિક કહેતો આ કોંગ્રેસ એ ખરેખર જો આપણા બધાથી કોંગ્રેસને મત કોઈ આપતું હોય તો એને કહેવાય કે ભાઈ આ પાર્ટી આપણા જો આરાધ્ય દેવને માનતી ના હોય તો આવી પાર્ટીને એક પણ મત આપી આપણે આપણા ગામને ખરેખર દોષ મુક્ત કરવું જોઈએ. એક પણ મત આ કોંગ્રેસને ના મળે એવી તમને બધાને અમે વાત કરવા આવ્યા છીએ. આગામી સમયમાં ચૂંટણીનો સમય પણ 7મી મે એટલે લગભગ ખૂબ જ ગરમીવાળો દિવસ હશે. આપણા ગામમાંથી ઘણા બધા મહેસાણા અને આજુબાજુ રહે છે, તો બધાને ખાસ તો સૂચના એ કે ભાઈ એ દિવસે ફરજિયાત આવે અને ગામમાં મતદાન કરી જાય એવી તમે બધા અમારા વતીથી ત્યાં રહેતા બધા જ લોકોને ખાસ કહેજો. કારણ વર્ષોથી જ્યારે પરંપરાગત રામની વાત હોય અને બાકીના વિષયો હોય તો એકાદ દિવસ આપણે આપણા દેશ માટે કાઢવો જોઈએ અને બધું જ મતદાન રામ મંદિર અને વિકાસની સાથે થાય એવી બધાને અપીલ કરવા આવ્યા હતા. અહીંયા અમારું સન્માન કર્યું એ બદલ સર્વેનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આપણા લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી ભરતસિંહ ડાભી જ્યારે આપણે વખતે આપણા નરેન્દ્રભાઈએ બીજી વખત પસંદગી કરી છે ત્યારે ખૂબ સક્રિય અને આપણા પંચાયતથી પાર્લામેન્ટ સુધી જેઓએ કામ કર્યું છે. એમના પિતાશ્રી પણ વર્ષો સુધી ગુજરાતના રાજકારણમાં કેબિનેટ મંત્રી તરીકે રહી અને વર્ષો સુધી આ વિસ્તારની સેવા કરી છે. આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારના વિકાસના કામોથી સૌ જાણીએ છીએ. એટલે વિકાસના કામો માટે પલાસર ગામમાં જ્યારે બેન અહીંયા ધારાસભ્ય હતા અને એ વખતે વિકાસની જે અવિરત ધારા ચાલી હતી અને એને સતત ચાલુ રાખી અને ચાણસ્મા તાલુકો હોય, પાટણ જિલ્લો હોય, સૌ સાથે મળી પલાસર ગામના વિકાસના કામોમાં ક્યારેય કચાશ રાખી નથી. કોઈ પણ કામ હોય તો આપણે સૌ સાથે મળી અને આગળ વધ્યા છીએ. આગામી સમયમાં પણ આપણે સૌ આગળ વધવા માંગીએ છીએ. ત્યારે આગામી 7 તારીખે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં પલાસર ગામ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે અને 90-95% મતદાન કરવાવાળું ગામ છે અને 90-95માં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને આપવાવાળું ગામ છે. એટલે આ ગામને વિશેષ કંઈ કહેવાનું ના હોય. એટલે આજે કામનો દિવસ છે એટલે સંખ્યા ભલે આગેવાનો પૂરતી મર્યાદિત હોય પણ આ ગામ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલું છે. એટલે સૌ સજ્જનો, આગેવાનો, યુવાનોમાં મને વિશ્વાસ છે કે અહીંયા પલાસર ગામમાં સૌથી વધુ લીડથી ભારતીય જનતા પાર્ટી આવવાની છે. એટલે વધુ ન કહેતો હું મુકેશભાઈને વિનંતી કરું. મુકેશભાઈ ગામના વેવાઈ છો એટલે 2 શબ્દો કહેવા પડે.